બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટા સમાચાર। નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું। વિધાન પરિષદના સભાપતિને સોંપ્યું રાજીનામું। સીએમ આવાસ પર પહોંચ્યા હતા વિધાન પરિષદના સ્પીકર। નીતિશ કુમાર રાજ્યસભામાં જતા હોવાથી આપ્યું રાજીનામું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને આ મોટા સમાચાર। નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું। વિધાન પરિષદના સભાપતિને રાજીનામું આપવા માટે તેઓ પહોંચ્યા હતા। સીએમ આવાસ પર પહોંચ્યા હતા વિધાન પરિષદના સ્પીકર। નીતિશ કુમાર રાજ્યસભામાં જતા હોવાથી તેમણે વિધાન પરિષદમાંથી રાજીનામું સોંપ્યું છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને મોટા સમાચાર। નીતિશ કુમારે વિધાન પરિષદથી આપ્યું રાજીનામું। વિધાન પરિષદના સભાપતિને સોંપ્યું રાજીનામું। સીએમ આવાસ પર પહોંચ્યા હતા વિધાન પરિષદના સ્પીકર। નીતિશ કુમાર રાજ્યસભામાં જતા હોવાથી આપ્યું રાજીનામું। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારને લઈને આ મોટા સમાચાર। નીતિશ કુમારે વિધાન પરિષદમાંથી રાજીનામું આપ્યું। વિધાન પરિષદના સભાપતિને રાજીનામું આપવા માટે તેઓ પહોંચ્યા હતા। સીએમ આવાસ પર પહોંચ્યા હતા વિધાન પરિષદના સ્પીકર। નીતિશ કુમાર રાજ્યસભામાં જતા હોવાથી તેમણે વિધાન પરિષદમાંથી રાજીનામું સોંપ્યું છે।